તો કાલ બધા એ નાસ્તો, એટલે વાત એ છે કે 5 રાજ્યોમાંથી એક તમે મોટું રાજ્ય જીતા પશ્ચિમ બંગાળ, અને બાકી તમે એક નાનું રાજ્ય જીતા પુડુચેરી, બરોબર છે. તમે એક બહુ મોટું દક્ષિણનું રાજ્ય તમિલનાડુ, જ્યાં વિજય થલપતિ નામનો એક અચાનક આવેલો 2 વર્ષથી આવેલો એક કલાકાર એક્ટર જે છે એ જીતી ગયો. કેરળમાં કોંગ્રેસ જીતી ગઈ. આસામ અગેન એક સ્મોલ સ્ટેટ છે જ્યાં તમે રિપીટ કર્યું. પણ જીતનો જશ્ન જોઈને તમને એવું જ લાગે કે ફક્ત બંગાળમાં જ ચૂંટણી હતી અને બંગાળ વિજય જ મહત્વનો હતો. સો માય પોઈન્ટ ઇઝ કે જે નાની નાની કે મતલબ રિજનલ પાર્ટીઝ જે પણ છે એ પાર્ટીઓ એ સમજી શકતી નથી કે તમે આમની સાથે તમારી ક્ષમતાઓ અથવા તમારા સંગઠન કે તમારા રૂટ્સના આધાર ઉપર, તમારા ગવર્નન્સના આધાર ઉપર નહીં લડી શકો. અને એક સ્વાભાવિક વાત છે સાહેબ કે કોઈ પણ પાર્ટી જો 10 વર્ષ સુધી સત્તામાં રહે તો એન્ટી ઇન્કમ્બન્સી બહુ સ્વાભાવિક છે. હા, હવે એમાં એ તમારામાં એક ક્ષમતા છે કે નરેન્દ્રભાઈ જેવો શબ્દ પણ કોઈન કરી શકો અને નરેન્દ્રભાઈ જેવી તમે જીતવાની કળા પણ કેળવી શકો કે જેમાં તમે એમ કહો કે પ્રો ઇન્કમ્બન્સી. મને યાદ છે 2012માં નરેન્દ્રભાઈ બોલેલા